Hello everyone, good morning. In our previous lecture, we have discussed about the paper that is in the syllabus of SY BCom SAM 3 named as Business Communication. In our previous lectures, we have discussed what is business communication and completed the discussion of Unit 1. Unit 1 we have learned about meaning of communication, definitions of communication, process of communication and objectives of communication. That was all about Unit 1. Moving towards the next unit. The next unit means Unit 2. Unit 2 is all about methods of communication. કઈ મેથડ કઈ પદ્ધતિ દ્વારા કોમ્યુનિકેશન થાય છે. There are two methods over here in our chapter number 2, verbal and non-verbal communication. કઈ મેથડથી કોમ્યુનિકેશન થાય છે તો કે વર્બલ અને નોન વર્બલ. Let us discuss the word first. Verbal means communication with the use of language. શબ્દો દ્વારા છે, લેંગ્વેજ દ્વારા, ભાષા દ્વારા જે કોમ્યુનિકેશન થાય છે એને વર્બલ કહેવાય છે. વર્બલ એટલે શબ્દ ભાષા દ્વારા જે કોમ્યુનિકેશન થાય છે દેટ ઇઝ વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે કમ્યુનિકેશન વિધાઉટ વર્ડ્સ, કોઈ સિમ્બોલ, કોઈ સાઉન્ડ, કોઈ નિશાની, સાઇન, સિમ્બોલ દ્વારા જે કોમ્યુનિકેશન થાય છે એને કહેવાય છે નોન વર્બલ કોમ્યુનિકેશન. Let us discuss in detail both the methods of communication. Communication by using language is called verbal communication. Now, as we already discussed, communication by using language, જેમાં લેંગ્વેજનો ઉપયોગ થાય છે, શબ્દોનો ઉપયોગ થાય છે, ભાષાનો ઉપયોગ થાય છે, એને વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે. કોમ્યુનિકેશન થ્રુ અધર સિમ્બોલ ઇઝ કોલ્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન, જેમાં અધર સિમ્બોલ, સાઇન, મેં કીધું શબ્દો નહીં, સિમ્બોલ્સનો ઉપયોગ થાય છે, સાઇનનો ઉપયોગ થાય છે, એને કહેવાય છે નોન વર્બલ કોમ્યુનિકેશન. વર્બલ કોમ્યુનિકેશન ઇઝ સબ ડિવાઇડેડ ઇન્ટુ ઓરલ એન્ડ રિટન કોમ્યુનિકેશન. વર્બલ એટલે જે લેંગ્વેજ દ્વારા થાય છે એ બે ભાગમાં વહેંચી શકાય છે. એમાં છે ઓરલ અને રિટન. ઓરલ એટલે શબ્દો દ્વારા બોલીને અને રિટન એટલે લખીને. These are the introduction of methods of communication. The language દ્વારા કોમ્યુનિકેશન થાય છે અને વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે. અને કોમ્યુનિકેશન જે સિમ્બોલ્સ દ્વારા, શબ્દો ભાષા દ્વારા નહીં, જે સિમ્બોલ દ્વારા થાય છે, કોઈ પણ સાઇન, નિશાનીઓ, સાંકેતિક જે થાય છે કોમ્યુનિકેશન એને નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે. અને વર્બલમાં કઈ બે ટાઈપ્સ કીધી એમણે? વર્બલ કોમ્યુનિકેશનમાં ઓરલ અને રિટન એટલે કે બોલીને અથવા તો લખીને, બે દ્વારા વર્બલ કોમ્યુનિકેશન, બે ફોર્મ્સ દ્વારા વર્બલ કોમ્યુનિકેશન થાય છે. વર્બલ કોમ્યુનિકેશન એમાં કયું છે? ઓરલ અને રિટન. લેટ અસ ડિસ્કસ ધ ફર્સ્ટ મેથડ ઓફ કોમ્યુનિકેશન દેટ ઇઝ વર્બલ કોમ્યુનિકેશન ઇન ડિટેલ. The word verbal means connected with the words and the use of words. વર્બલ શબ્દ છે, વર્બલનો મિનિંગ શું થાય છે? કનેક્ટેડ વિથ વર્ડ, શબ્દો સાથે જોડાયેલું, એન્ડ ધ યુઝ ઓફ વર્ડ, શબ્દોનો ઉપયોગથી થતું કોમ્યુનિકેશન. That is verbal. Human beings are only species gifted with the use of words that makes language. Human beings એટલે માણસો, મનુષ્ય એક એવો અવતાર છે પૃથ્વી પર જેમને ભગવાને ભાષાની દેન, શબ્દો દ્વારા લેંગ્વેજ આપી છે કે જેના દ્વારા એ કોમ્યુનિકેટ કરી શકે છે, પોતાના ઇમોશન્સ, ફિલિંગ્સ, આઈડિયાઝ, થોટ્સને શેર કરી શકે છે. એટલે પૃથ્વી પર મનુષ્ય જ એક એવું પ્રાણી છે જેમને ભગવાને ભાષા, લેંગ્વેજ, શબ્દોની ભેટ આપી છે. The process of communication involves the use of common set of symbols between the sender and the receiver. શું કહે છે? The process of communication involves the use of common set of symbols. The process of communicationની પ્રક્રિયા શું ઇન્વોલ્વ કરે છે તો કે the use of common set of symbols. કોમન લેંગ્વેજ, કોમન ભાષા, કોમન બોલી, કોમન શબ્દો જે એકબીજા સમજી શકતા હોય between the sender and the receiver. જે બે વ્યક્તિ જે વાતચીત કરે છે, એક સેન્ડર કહેવાય છે જે માહિતી મોકલે છે અને બીજું જે રિસીવ કરે છે એને કહેવાય રિસીવર.
એ બંને વચ્ચે કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં શું જરૂરી છે? તો કે કોમન સેટ ઓફ સિમ્બોલ્સ, કોમન લેંગ્વેજ, કોમન ભાષા, કોમન બોલી જરૂરી છે. વર્ડ્સ આર ધ મોસ્ટ એક્યુરેટ એન્ડ પાવરફુલ સેટ ઓફ સિમ્બોલ્સ. શબ્દો, ભાષા એક મોસ્ટ પાવરફુલ અને એક્યુરેટ, ચોક્કસ સેટ ઓફ સિમ્બોલ છે. That is why it is observed that all serious or formal communication is in words. સિરિયસ અને ફોર્મલ કોમ્યુનિકેશન છે એ શબ્દો દ્વારા થાય છે. સિરિયસ એટલે કે કોઈ જાણે કે કોઈ સ્ટડીનું હોય, એજ્યુકેશન રિલેટેડ હોય, ટ્રેનિંગ હોય, કોઈ લીગલ હોય તો એ બધું રિટર્ન કોમ્યુનિકેશનમાં ઓરલી થાય છે, શબ્દો દ્વારા થાય છે. ઓરલી નહીં, સોરી, વર્ડ્સ દ્વારા થાય છે. એન્ડ ધ વર્ડ્સ મે બી સ્પોકન ઓર રિટર્ન. શબ્દો કાં પછી બોલીને હોય અથવા તો લખીને હોય છે. સિરિયસ કોમ્યુનિકેશન થાય છે એ થાય છે શબ્દો દ્વારા થાય છે, અને શબ્દો બે રીતે હોય છે, કાં તો લખેલા અને કાં તો સ્પોકન ઓર રિટન. The most obvious difference between oral method and written method is the time factor. બેનો ડિફરન્સ શું છે? આપણે ઓરલ અને રિટનમાં ડિફરન્સ શું છે? તો કહે છે ધ મોસ્ટ ઓબ્વિયસ ડિફરન્સ બિટવીન ઓરલ મેથડ એન્ડ રિટન મેથડ. ઓરલ મેથડ અને રિટન મેથડ વચ્ચેનો જે ડિફરન્સ છે એ ટાઈમ ફેક્ટર, સમય. રિટન કોમ્યુનિકેશન ઇઝ સ્લોઅર ઇન પ્રિપરેશન. લખવા માટે પ્રિપરેશન જોઈએ, ટાઈમ જોઈએ. In convenience and in perception. For example, it takes more time to draft, type, dispatch, receive and read a letter than it takes to speak, hear, listen and to understand an oral message. કે છે એ ટાઈમ લે છે. શું ફોર એક્ઝામ્પલ કીધું? ટેક્સ મોર ટાઈમ. એ સમય માગી લે છે કે એને મારે ડ્રાફ્ટ એટલે લખવું, એનો નમૂનો બનાવવો, પછી એ ટાઈપ કરવું, પછી એ મોકલવું, સામેવાળો રિસીવ કરે ને વાંચે અને પાછો રિપ્લાય આપે, ત્યાં સુધી એ સમય માગી લે છે. એના કરતાં જે બોલવું, એ સામેવાળો સાંભળે, તરત રિપ્લાય આપે, અન્ડરસ્ટેન્ડ કરે રિપ્લાય આપે, તો એ ઓરલ મેસેજ છે ઝડપથી પહોંચાડી શકાય છે, ઝડપથી ફીડબેક મેળવી શકાય છે, રિપ્લાય મેળવી શકાય છે. જ્યારે રિટર્નમાં સમય માગી લે છે કે એમને ડ્રાફ્ટ કરવો, એમને લખવો, ટાઈપ કરવો, એમને મોકલવો, સામેવાળાને પહોંચાડવો, પછી એ વાંચે, રીડ કરે, અન્ડરસ્ટેન્ડ કરે અને પછી રિપ્લાય આપે. તો એ ટાઈમ ફેક્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ. મુખ્ય બંનેનો ડિફરન્સ એ છે કે ટાઈમ ફેક્ટર. ફટાફટ કરવું હોય તો એ આપણે બોલીને કરી નાખીએ, ફેસ ટુ ફેસ વાત કરી લઈએ, અને જો લખીને કરીએ તો એ સમય માગી લે છે. Let us start the discussion of oral communication. હવે ઓરલ કોમ્યુનિકેશન શું છે, એના ફાયદા, ગેરફાયદા, એ કઈ રીતે થાય છે, કઈ સિચ્યુએશનમાં ઓરલ કોમ્યુનિકેશન થાય છે. તો there are several situations in which oral communication can take place. એ ઘણી બધી સિચ્યુએશન છે જેમાં આપણે ઓરલ કોમ્યુનિકેશનનો યુઝ કરીએ છીએ કે યુઝ થાય છે. ઓરલ કોમ્યુનિકેશન ઇન્ક્લુડ્સ ટેલિફોન ઓર સેલ્યુલર ફોન મેસેજ. ટેલિફોન, ફોન દ્વારા વાતચીત થાય કે મોબાઈલમાં મેસેજીસ દ્વારા વાત થાય. દેટ ઇઝ ઓલ્સો વર્બલ કોમ્યુનિકેશન. ફેસ ટુ ફેસ ડિસ્કશન, સામે મળીને સામે ડિસ્કશન થાય. પ્રેઝન્ટેશન થ્રુ પણ માહિતીની આપલે થાય છે. ઇન્ટરકોમ, રેડિયો દ્વારા પણ જે માહિતી છે એ લોકો કોમ્યુનિકેશન થાય છે. કન્વર્સેશન એટલે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત. ટેપ રેકોર્ડર દ્વારા પણ માહિતી મોકલી શકાય છે. સ્પીચ આપવી, એના દ્વારા પણ માહિતી કોમ્યુનિકેશન થાય છે. ઇન્ટરવ્યૂમાં પણ બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થાય છે, કોમ્યુનિકેશન થાય છે. અને ક્રાપેવન એટલે ગોસિપ દ્વારા વાત એક વ્યક્તિ સુધી બીજી વ્યક્તિ સુધી વાતચીત ફેલાવી ગોસિપ દ્વારા. First is face-to-face situation. It's possible between two individuals or among a small group of persons. Face-to-face communication ક્યારે થાય છે પોસિબલ? તો કે between two individual, બે લોકો અથવા તો બેથી વધુ લોકો, ગ્રુપ હોય એમાં થાય છે. એક્ઝામ્પલ ઓફ ધીસ આર ધ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂમાં શું હોય? એક વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હોય, સામે હેડ હોય, પ્રિન્સિપાલ હોય, 2 થી 3 વ્યક્તિઓ હોય, તો એમાં ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થાય છે. તો કોન્ફરન્સ અથવા તો મીટિંગ હોય એમાં પણ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થાય છે. કોમ્યુનિકેશન કેન ફ્લો બોથ વેઝ ઇન ધીસ સિચ્યુએશન. બંને દ્વારા એક વ્યક્તિ કંઈક પૂછે, એનો સામેવાળો અન્ડરસ્ટેન્ડ કરે, સાંભળે, પછી રિપ્લાય આપે, પછી સામેવાળો કંઈક બોલે, એનો રિપ્લાય આપે. તો ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનમાં બંને બાજુ
કોમ્યુનિકેશન 2 વેઝમાં થઈ શકે છે, પોસિબલ છે. ઇન ધ સિચ્યુએશન ફીડબેક ઇઝ ઇમિડિયેટ વિચ મેક્સ ક્લેરિફિકેશન પોસિબલ. ફીડબેક તાત્કાલિક મળે છે. આનો એક ફાયદો છે ઓરલ કોમ્યુનિકેશનનો ફેસ ટુ ફેસમાં કે રિપ્લાય ફટાફટ મળે છે, ફીડબેક ફટાફટ મળે છે. સામેવાળી વ્યક્તિ કંઈ પૂછે છે, આપણે એને સાંભળી સમજીએ ને તરત જ એનો રિપ્લાય આપીએ છીએ, ફીડબેક આપીએ છીએ. તો ફીડબેક છે એ ઇમિડિયેટ મળે છે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનમાં. મોરઓવર ફેસ ટુ ફેસ સિચ્યુએશન ઓફર્સ અ richer communication experience on account of the presence of living personality whose voice, tone, expression and movements add significance to the words. ફેસ ટુ ફેસ સિચ્યુએશનમાં હજી શું થાય છે? એક પર્સનાલિટી સામે હાજર હોય છે જેની સાથે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. પછી તો કે એનો વોઇસ, એનો અવાજ, એનો ટોન, એના એક્સપ્રેશન્સ, એના મૂવમેન્ટ્સ એ પણ એમાં મહત્ત્વનો શબ્દો સાથે ભાગ ભજવે છે. ઇન ફેસ ટુ ફેસ situation factors like facial expression, gesture, other body movements also contribute to its effectiveness. જ્યારે આપણે ઇન્ટરવ્યૂમાં ગયા હોય ત્યારે આપણી ફેશિયલ એક્સપ્રેશન એ પ્રકારની હોવી જોઈએ કે આપણે કોન્ફિડન્સ દેખાતા હોય, આપણે નર્વસ નથી. ઇન્ટરવ્યૂ આપવા છે ત્યારે આપણે શું કરીએ? વી હેવ ડિગ્રી, વી હેવ એક્સપિરિયન્સ. ખાલી આપણે એ ઇન્ટરવ્યૂ ફેસ કરવાનું છે, આપણે જે લોકોના સવાલો છે એના જવાબ આપવાના છે, બટ વિથ સ્માઇલ ઓન આર ફેસ, વિથ કોન્ફિડન્સ. અને આપણે સારી રીતે બેસીને આપણે શીખડાવે છે ઇન્ટરવ્યૂ ટેકનિક કે ત્યાં જઈને મેં કમીન કહેવાનું, પછી બેસવાનું, પૂછીને એ લોકો થેન્ક યુ કહીને બેસવાનું, પછી કઈ રીતે બેસવાનું, કંઈ પ્રવૃત્તિ નહીં કરવાની, કોન્ફિડન્સલી બેસવાનું, એ લોકો આપે એમનો સવાલ સાંભળીને આપણે એમનો જવાબ આપવાનો. તો એ રીતે ફેસ ટુ ફેસ સિચ્યુએશનમાં ફેશિયલ એક્સપ્રેશન, જેસ્ચર અને બોડી મૂવમેન્ટ્સ પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે જ્યારે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન હોય છે ત્યારે. ઇટ હેઝ બીન સેડ ધેટ ધ ફેસ ઇઝ ઇન્ડેક્સ ઓફ માઇન્ડ. કહેવામાં આવે છે કે ફેસ છે એ માઇન્ડનું અનુક્રમણિકા છે. માઇન્ડમાં જે વસ્તુઓ ચાલે છે એ ફેસ ઉપર દેખાઈ આવે છે. એટલે કે ફેસ છે માઇન્ડનો અરીસો છે. જે આપણા માઇન્ડમાં જે વસ્તુઓ ચાલતી હોય છે એ આપણા મુખ પર, આપણા ફેસ પર દેખાઈ આવે છે. whatever we feel deep inside is reflected on our face. જે કીધું આપણે અંદરથી કોન્ફિડન્સ હશું તો બહાર પણ આપણા ફેસ પર કોન્ફિડન્સ દેખાશે. આપણે અંદરથી નર્વસ હશું તો આપણા ફેસ પર નર્વસનેસ દેખાઈ આવશે. એવરી ફેશિયલ muscle is an instrument of communication and plays an important role in face to face communication. Every muscles, તમારું એક બોડી મસલ કહે છે કે that is instrument of communication. એ પણ એક કોમ્યુનિકેશનનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક સાધન છે જેના દ્વારા ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનમાં એક એવું માધ્યમ છે, ફેશિયલ એક્સપ્રેશન, ફેશિયલ મસલ્સ કે જે આપણા માઇન્ડમાં, મનમાં ચાલતી બધી પ્રક્રિયાઓનું અરીસો બની જાય છે ફેસ પર. A pleased or a mocking smile, a puzzled frown, a look of surprise or displeasure and several other expressions of face can convey with or without words the attitude and reaction of the communicants. શું કહે છે? a pleased or mocking smile. આપણે ફેક સ્માઇલ કરતો હોય, ક્યારેક આપણે દુઃખી હોઈએ અને છતાં આપણે ક્યાંક કોઈ જગ્યાએ હસીને જવું પડે, જેમ કે ઇન્ટરવ્યૂમાં અથવા કોઈ દુઃખદ ઘટના બની જાય છતાં આપણે ઇન્ટરવ્યૂ નોકરી માટે જવું પડે તો આપણે શું કરીએ? ફેક સ્માઇલ રાખીએ. તો આપણી ફેક સ્માઇલ, આપણો ખોટો દેખાવડ્યો ચહેરો, જે આપણે દેખાવ કરતા હોય જે હોય નહીં, સરપ્રાઇઝ ઓર ડિસ્પ્લેઝર, આપણે બહુ ખુશ હોઈએ, આપણે સરપ્રાઇઝડ હોઈએ, આપણે દુઃખી હોઈએ, ડિસ્પ્લેઝડ, એ બધા એક્સપ્રેશન છે એ ફેસ દ્વારા કન્વે થાય છે. વિથ ઓર વિધાઉટ વર્ડ, શબ્દો દ્વારા તમે બોલો કે ના બોલો, તમારા ફેશિયલ એક્સપ્રેશન દ્વારા એ બધું તમારા માઇન્ડમાં રહેલું, મનમાં રહેલી બધા ઇમોશન્સ છે ફેસ દ્વારા નું રિફ્લેક્શન પડે છે અને કોમ્યુનિકેશન એના દ્વારા પણ થાય છે. શબ્દોનો યુઝ થાય કે ન થાય. એટલે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનમાં ફેશિયલ એક્સપ્રેશન મહત્વનો ભાગ ભજવે છે. It is all about face to face situation. Moving toward the next, that is gestures. Gesture means movement of our arms, legs, hands, torso and head. જે આપણે વાતચીત કરતા હોય, આપણે જોતા હોય ઘણા બધાની સ્ટાઇલ હોય, ટીચર્સની ઘણા બધાની,
યુ હેવ મેની અ ટાઈમ સીન દેટ ટીચર બોલતા હોય તો એમના હાથ, એમના ચાલતા બોલતા હોય, એમના હાથ મૂવમેન્ટ કરતા હોય, એમનું હેડ એક્સપ્રેશન સાથે, એમના અવાજ સાથે, બોડી મૂવમેન્ટ સાથે લોકો ભણાવતા હોય. તો જેસ્ચર પણ એક મહત્ત્વનો ભાગ ભજવો છે ઓરલ કોમ્યુનિકેશનમાં. એન્ડ જેસ્ચર ઓલ્સો કોમ્યુનિકેટ વેરી મિનિંગફુલી. જેસ્ચર્સ દ્વારા પણ કોમ્યુનિકેશન થાય છે, જે મેં બોલે કે બોડી મૂવમેન્ટ એમના હાથ દ્વારા, એમના ફેસ દ્વારા, એમના લેગ્સ ચાલતા હોય, એ બધા એ બોડી મૂવમેન્ટ્સ પણ કોમ્યુનિકેશન કરે છે. જેસ્ચર આર અ નેચરલ અકોમ્પ્લિમેન્ટ ઓફ સ્પીચ. અકોમ્પ્લિમેન્ટ સાથે સ્પીચ સાથે એમના જેસ્ચર, બોડી મૂવમેન્ટ્સ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઓલ ધ જેસ્ચર હેવ નો ક્લિયર કટ ઓર ડેફિનાઇટ મિનિંગ. શું કહે છે? ઓલ ધ જેસ્ચર્સ હેવ નો ક્લિયર કટ ઓર ડેફિનાઇટ મિનિંગ. જેસ્ચર્સ, બોડી મૂવમેન્ટનું કોઈ મિનિંગ નથી થતો, પરંતુ કોઈ મિનિંગ નથી એનું, એનાથી કોઈ આપણને માહિતી ન મળે, કોમ્યુનિકેશન ન થાય, બટ દે ડુ કોમ્યુનિકેટિવ ઇફેક્ટિવલી. બોડી મૂવમેન્ટ દ્વારા આપણે સામેવાળી વ્યક્તિ સમજી જાય છે કે આ દુઃખી છે, આ હેપી છે, આ ચિંતામાં છે. બોડી મૂવમેન્ટના શબ્દો નથી, પણ બોડી મૂવમેન્ટ તમારી ઘણું બધું કહી જાય છે, કોમ્યુનિકેટ કરી જાય છે. The gesture of the speaker depends on the size and nature of the audience. ઓડિયન્સ કઈ પ્રકારનું છે એના ઉપર ડિપેન્ડ કરે છે આપણા જેસ્ચર્સ, કે કઈ પ્રકારની ઓડિયન્સ છે. ક્લાસ છે, કોઈ મોટી મીટિંગ્સ છે, ઓડિટોરિયમ છે, તો આપણે એ પ્રકારના બોડી મૂવમેન્ટ્સ કરવા જોઈએ. એવા જેસ્ચર્સ, એવા પોસ્ચર, એવા આપણે જેસ્ચર એટલે કે મૂવમેન્ટ્સ ઓફ આર્મ્સ, લેગ્સ, હેડ, એ બધું એના પ્રમાણે હોવું જોઈએ. ઇન શોર્ટ, જેસ્ચર એટલે કે જે બોડી મૂવમેન્ટ દ્વારા આપણે આપણા હાથ હલાવતા હોઈએ, કોઈને માથું હલાવવાની ટેવ હોય, કોઈ ચાલીને બોલતા હોય, કે વોક કરતા હોય અને ભણાવતા હોય, કોઈને એ પ્રકારની બોલવાની આદત હોય, તો એ બધું પણ ઓરલ કોમ્યુનિકેશનમાં મેટર કરે છે. અને જેટલી સાઇઝ ઓફ ઓડિયન્સ છે એ પ્રકારના આપણા બોડી મૂવમેન્ટ્સ હોવા જોઈએ. That is all about gestures. Moving toward the next, that is voice. Voice is the first signal that we receive or use. પહેલું સિગ્નલ આપણે કયું મળે છે? કોઈ એન્ટર થઈ, કોઈ બોલે એટલે વોઇસ, એમનો અવાજ. Voice tells us about the speaker's gender, background, education, training and temperament. અવાજ દ્વારા એમની એન્ટ્રી પણ આપણે કહીએ ને, એન્ટ્રી, એમ અવાજ આવે ને એટલે આપણને ખબર પડી જાય કઈ એનું જેન્ડર કયું છે, કોણ છે, મેલ છે કે ફિમેલ છે, એમનું બેકગ્રાઉન્ડ, એમનું એજ્યુકેશન, એમની ટ્રેનિંગ અને એમનું ટેમ્પરામેન્ટ, એનો નેચર. એક અવાજમાં અવાજ કેવો છે એના પરથી બધું એ આપણને નક્કી થઈ જાય છે. વોઇસ હેઝ ક્વોલિટી લાઇક ટોન, વોલ્યુમ એન્ડ પીચ. અવાજમાં કઈ ક્વોલિટીઝ હોય છે? તો કે ટોન, અહીંયા કેવા ટનમાં બોલીએ છીએ, કે વોલ્યુમ એટલે આપણે ઊંચા અવાજમાં, નીચા અવાજમાં, એકોર્ડિંગલી ઓડિયન્સ વધારે હોય તો આપણે અવાજ થોડો મોટો રાખવો પડે, ઓડિયન્સ નાની હોય તો આપણે થોડો અવાજ ઓછો રાખવો પડે, ધીમો રાખવો પડે. અને પીચ એટલે કે જે શબ્દો વચ્ચેની, અમુક શબ્દો પર ભાર હોય તો આપણે ભાર મૂકવાનો, ક્વેશ્ચન માર્ક હોય, પૂછતા હોઈએ કંઈ, ખીજાતા હોઈએ તો એ શબ્દો પરનો ભાર, અને બે શબ્દો વચ્ચેની જગ્યા એને કહેવાય પીચ. ટોન ઇઝ ક્વોલિટી ઓફ ધ વોઇસ. ટોન છે વોઇસની ક્વોલિટી છે. વોલ્યુમ ઇઝ ધ લાઉડનેસ ઓર સોફ્ટનેસ, ઊંચો અવાજ કે ધીમો અવાજ. which can be modified according to the number of person addressed and the distance between the speaker and listener. જે મેં હમણાં જ કીધું, વોલ્યુમ એટલે કે આપણો અવાજ એ કેટલું ધીમો, ઊંચો અથવા તો નીચો હોવો જોઈએ. એકોર્ડિંગલી આપણી ઓડિયન્સ, કેટલા બધા લોકો આપણી સામે છે એના પર ડિપેન્ડ કરે છે, કે વધારે ઓડિયન્સ છે કે પછી ખાલી ક્લાસ પૂરતું છે, ખાલી ગ્રુપ ઓફ પીપલ છે, એક મીટિંગ છે, કે પછી ઓડિટોરિયમમાં ઘણા બધા લોકો, મોટી ઓડિયન્સ આપણને સાંભળે છે. તો એ પ્રમાણે આપણું વોલ્યુમ, લાઉડનેસ એટલે કે વધુ અથવા તો ઓછું હોય છે. પીચ ઇઝ હાઈ ઓર લો નોટ ઓફ સ્કેલ. સ્પીડ ઓફ સ્પીકિંગ ઓલ્સો કન્વે મિનિંગ. સ્પીડ ઓફ સ્પીકિંગ, જેટલી ઝડપથી આપણે બોલીએ છીએ એ પણ આપણે એના પરથી પણ મિનિંગ નક્કી થાય છે. ફોર એક્ઝામ્પલ, રેપિડ સ્પીચ ઇન્ડિકેટ્સ એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટમાં માણસ ખુશ છે ત્યારે સ્પીડમાં બોલે. ત્યારે આપણને કોઈ ટીચર પૂછે, આપણને એનો આન્સર આવડતો હોય તો આપણે એક્સાઇટમેન્ટમાં ઝડપથી આપણે જવાબ આપવા માંડીએ, કે ઓ આ તો મને આવડે છે, આ તો મારું મનગમતું છે.
આ તો મારો ફેવરિટ સબ્જેક્ટ છે, આ તો મને કંઈ પણ પૂછો મને આવડે છે. તો એક્સાઇટમેન્ટમાં પણ માણસનો અવાજ સ્પીડ એની વધી જાય છે, જવાબ આપવાની સ્પીડ વધી જાય છે. નેક્સ્ટ ઇઝ પોસ્ચર, the way in which person holds himself indicating something about his feelings and thoughts. કીધું ને હમણાં માઇન્ડ ફેસ છે, રિફ્લેક્શન ઓફ માઇન્ડ છે, કે ભાઈ માઇન્ડમાં જે ચાલતું હોય ફેસ પર દેખાય છે. તો પોસ્ચર એટલે આપણા જે બોડીના હાવભાવ છે એ એના ફિલિંગ્સ અને થોટ્સ એક્સપ્રેસ કરે છે. while appearing for an interview we have to take care that our body does not send out wrong signal. મેં જે કીધું હમણાં ઇન્ટરવ્યૂ આપણે બેઠા હોઈએ તો આપણે નર્વસ હોય કે ન હોય, પરંતુ આપણે દેખાડવાનું એમ જ છે કે વી આર કોન્ફિડન્ટ ફોર દેટ. આપણે કોન્ફિડન્સથી આવ્યા છીએ, આપણને નર્વસ નથી, આપણે અંદરથી ડરતા નથી. એટલે કે આપણે કોઈ પણ એ રીતે પોસ્ચર આપવાનું નહીં, જઈને બેસી જવાનું ગુડ મોર્નિંગ શાંતિથી જઈને ફેશિયલ સ્માઇલ સાથે, અને પછી જે એ લોકો જવાબ આપે ક્વેશ્ચન પૂછે એ પ્રમાણે આપણે આન્સર્સ આપતા જવાના. તો આપણું બોડી મૂવમેન્ટ, આપણા પોસ્ચર, આપણે જે રીતે બેસીએ છીએ, આપણા માઇન્ડમાં જે હાલે છે, આપણા થોટ્સ, એ પણ આપણા ફેસ પર એનું રિફ્લેક્શન થાય છે. તો એ પણ આપણે એના જ્યારે ઇન્ટરવ્યૂમાં જોઈએ તો આપણે એનું કંટ્રોલ કરવું જોઈએ, કેમ કે એના દ્વારા એ લોકોને એમ થાય કે આ નર્વસ છે, આ કોન્ફિડન્ટ નથી, આ ડરે છે ઇન્ટરવ્યૂથી, એને કંઈ નથી આવડતું, એ બધા એવા રોંગ સિગ્નલ મળે નહીં. એટલે પોસ્ચર પણ એ પ્રમાણે જ ઇમ્પોર્ટન્ટ ઓરલ કોમ્યુનિકેશનમાં છે. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ, દેટ ઇઝ પબ્લિક સ્પીચ. Public speech is another situation of oral communication is public speech or lecture, જે અત્યારે આપણે ચાલુ છે, with or without માઇક્રોફોન દ્વારા અથવા માઇક્રોફોન વગર જે થાય છે કોમ્યુનિકેશન, ઓરલ કોમ્યુનિકેશન, એ છે પબ્લિક સ્પીચ અથવા તો લેક્ચર. In public speech, the distance between the speaker and the audience can be very great if audience is large. પબ્લિક સ્પીચમાં શું છે કે ડિસ્ટન્સ બિટવીન સ્પીકર એન્ડ લિસનર, ઓડિયન્સ, એના વચ્ચે ઓડિયન્સ ઘણી બધી હોય તો એનું ડિસ્ટન્સ પણ ઘણું બધું હોય છે. ઇન સચ સિચ્યુએશન ધ સ્પીકર કેન હાર્ડલી સી ધ ફેશિયલ એક્સપ્રેશન ઓફ પીપલ ઓફ ધ ઓડિયન્સ. ઘણીવાર એવું થાય છે કે મોટા પ્રમાણેની ઓડિયન્સ હોય તો એ લોકોનું ડિસ્ટન્સ વધારે હોય, સ્ટેજ અને ઓડિયન્સ વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ હોય, તો એ જે સ્પીકર છે ઓડિયન્સની ફેશિયલ એક્સપ્રેશન નથી જોઈ શકતા. In such situation, the speaker can hardly see the facial expression of people of the audience. Thus, feedback is very much limited. In business organization, workers' meeting may be addressed by manager or directors in times of crisis. At these meetings, the feedback is rather very poor and communication is hardly satisfactory. હવે કહે છે બિઝનેસ કોમ્યુનિકેશનમાં શું, જ્યારે મીટિંગ્સ હોય એ શું કરે, એ મેનેજર અને ડાયરેક્ટર દ્વારા જ અરેન્જ કરવામાં આવતી હોય છે. જ્યારે એવી સિચ્યુએશન આવે છે, ત્યારે ટાઈમ્સ ઓફ ક્રાઇસિસ, જ્યારે ડિફિકલ્ટી આવે છે, એવો સમય આવે છે, કપરી પરિસ્થિતિમાં, જ્યારે મીટિંગ્સ અને એ બધું મેનેજર અને ડાયરેક્ટર દ્વારા મેનેજ કરવામાં આવે છે, અરેન્જ કરવામાં આવે છે, ત્યારે ફીડબેક છે એ વેરી પુઅર. એમાં ફીડબેકનો મહત્વનો, એમાં એ સિચ્યુએશનને કઈ રીતે ફેસ કરવી અને એને કઈ રીતે ઓવરકમ કરીને આગળ વધવું, એ કપરી પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું, એનું રિઝલ્ટ, એનો નિર્ણય, હવે શું કરવો, એ વસ્તુ ધ્યાનમાં રાખીને તેમાં ફીડબેક એ બહુ ઓછો માગવામાં આવે છે અને હાર્ડલી સેટિસ્ફેક્ટરી. એ જે નિર્ણય લેવામાં આવે છે સંતોષપૂર્વક માનવામાં આવી અને આગળ વધારવામાં આવે છે. બિકોઝ ઇટ અ ટાઈમ ઓફ ક્રાઇસિસ, જ્યારે મુસીબત કોઈ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પર આવે છે, પડતી આવે છે, ત્યારે જે મેનેજર અને ડિરેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે, જે મિટિંગ બોલાવવામાં આવે છે, ફીડબેક માટે નહીં, પરંતુ કોઈ નિર્ણય લેવા માટે કે હવે આનો નિર્ણય શું લેવો, હવે આ પરિસ્થિતિ આવી ગઈ છે તો એમાંથી બહાર કેમ નીકળવું અને આગળ વધારવો કેમ બિઝનેસને, એ નિર્ણયો લેવાતા હોય છે. એમાં ફીડબેકનું એટલું મહત્ત્વ નથી હોતું, પરંતુ એ મિટિંગ્સ, એમાં કોમ્યુનિકેશન થાય છે એ સિચ્યુએશનમાંથી બહાર લાવવા માટે અને ઉપાય શોધવા માટે મુસીબતનો થાય છે. Visual aids can be used effectively in order to reach large audience. Visual aids
અગેન ધ ચોઇસ ઓફ ધીસ એડ્સ ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ ઓડિયન્સ. જે બી તમે યુઝ કરો છો વિઝ્યુઅલ એડ્સ, કંઈ પણ વસ્તુ તમે તે બતાવવા માગો છો ઓડિયન્સને, એ એની સાઇઝ, ઓડિયન્સની સાઇઝ પર ડિપેન્ડ કરે છે. ઇટ્સ વિઝ્યુઅલ રેન્જ એન્ડ ધ પ્લેસ ઓફ ધ મીટિંગ. કે સાઇઝ ઓફ ઓડિયન્સ, પછી વિઝ્યુઅલ રેન્જ, એ કેટલી રેન્જ સુધી એ વસ્તુ દેખાડી શકાય છે એના દ્વારા, અને પ્લેસ ઓફ મીટિંગ, કઈ જગ્યાએ મીટિંગ છે ત્યાં એ બધા વિઝ્યુઅલ એડ્સ છે એનો ઉપયોગ થઈ શકશે, ત્યાં રહી શકશે, ત્યાં અવેલેબલ છે, એ બધી વસ્તુઓ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇન કેસ ઓફ સ્મોલ ઓડિયન્સ ધ સ્પીકર મે યુઝ સ્લાઇડ્સ, ફિલ્મ્સ, ચાર્ટ, ગ્રાફ, મેપ્સ, પિક્ચર્સ એટસેટ્રા. ઇન કેસ ઓફ સ્મોલ ઓડિયન્સ, જ્યારે નાની ઓડિયન્સ હોય, જ્યારે ક્લાસ હોય છે, તો એમાં આપણે સ્લાઇડ્સ એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા, ફિલ્મ બતાવીને, ચાર્ટ દ્વારા, ગ્રાફ દ્વારા, નકશાઓ દ્વારા અને પિક્ચર્સ દ્વારા આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ, ઓરલ કોમ્યુનિકેશન. હાવેવર પબ્લિક સ્પીચ ટેન્ડ્સ ટુ વન વે કોમ્યુનિકેશન. પબ્લિક કોમ્યુનિકેશનમાં શું છે, વન વે થઈ જાય છે. જ્યારે એક સ્પીકર હોય છે એ બોલે છે અને ઓડિયન્સ સાંભળે છે, એ પ્રકારનું કોમ્યુનિકેશન થાય છે. ધેટ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. વે સ્ટાર્ટેડ ધ ડિસ્કશન ઓફ યુનિટ 2. એમાં છે મેથડ ઓફ કોમ્યુનિકેશન. 2 મેથડ દ્વારા કોમ્યુનિકેશન થાય છે, તે છે ઓરલ વર્બલ કોમ્યુનિકેશન, વર્બલ કોમ્યુનિકેશન એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન. લેંગ્વેજ શબ્દો દ્વારા થાય છે અને કહેવાય છે વર્બલ કોમ્યુનિકેશન, અને વિધાઉટ વર્ડ્સ એટલે કે સિમ્બોલ્સ દ્વારા કે સાઇન સિમ્બોલ દ્વારા જે કોમ્યુનિકેશન થાય છે, જેમાં શબ્દોનો ઉપયોગ નથી, એ છે નોન વર્બલ કોમ્યુનિકેશન. વી હેવ સ્ટાર્ટેડ ધ ડિસ્કશન ઓફ વર્બલ કોમ્યુનિકેશન in detail. That is all about today's lecture. Thank you for listening. Have a nice day.